હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં જો ઓલમોસ્ટ બધું કામ બતાવી દીધું છે અને હવે આપણે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આજે બનશે પાઉં ભાજી બનાવવાની છે. તો ચાલો ફટાફટ પાઉં ભાજી બનાવી લો. અને જેને આજે ઇમરજન્સીમાં કામના લીધે જવાનું છે તો ફટાફટ આપણે એમને જમવાનું બનાવી જમાડી અને મોકલીએ એટલે આખા દિવસનું એમનું ટેન્શન ના રહે આપણે. તો ચાલો અહીંયા આપણે દાળ પલાળી હતી, દાળ બનાવવાની હતી શાક માટે, પણ શાકનો કંઈ મેળ આવ્યો નહીં એટલે આપણે પલાળી અને એને સૂકવી લીધી છે, એકદમ ડ્રાય કરી લીધી છે. હવે એને આપણે કઢાઈ લઈ લીધી છે, કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આ દાળ એમાં આપણે એડ કરી દઈશું અને એને આપણે ચણાની જે મસાલા દાળ આવે છે નાસ્તાની એ આપણે બનાવીશું. આમાં સંચળ, મરચું અને ચાટ મસાલો લીધો છે, તમે આમાં મરી પણ એડ કરી શકો છો. તો ચાલો બનાવી દઈએ આપણે. ચલો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં દાળ એડ કરી દીધી છે. હવે આને થોડી કચરી ક્રિસ્પી કરવાની છે આપણે, બહુ કડક નથી કરવાની. ચાલો તો થઈ જાય એટલે બતાવું તમને. અહીંયા તળાઈ ગઈ છે મસ્ત. હવે આપણે એને પર આ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ, આમ છાંટવાનો. ને આપણા અંજન પટેલ આવે એટલે આપણે એમને પૂછીએ કે આપણે કેવી લાગી તમને આ દાળ. આપણી મસ્ત મજાની ચણાની દાળ જે બજારમાં મળે છે પેકેટમાં, એવી આપણે રેડી કરી દીધી છે. તો ચાલો જમવાનું બની ગયું છે અને અમારા મેમ્બર જમીને પણ જતા રહ્યા છે. આજે પહેલી વાર એવું બન્યું છે કે હું એકલી જમવા બેઠી છું. અંજનને આજે વર્કલોડ હતો અને કામ હતું ઇમરજન્સી, એટલે એ જમીને ફટાફટ નીકળી ગયા છે. એમને કીધું તું જમી લે, મેં કહું ના તમે જમી લો ગરમ ગરમ, હું પછી મારું થોડું કામ હતું એ કરીને જમીશ. એટલે આજે પહેલી વાર એકલા જમવું પડે છે. અને એમાં જમવામાં જો શું બનાવે છે, ભાજી પાવ, ડુંગળી છે, આ લીંબુ જોઈએ આપણે, ભાજી, અને અહીંયા જો પાઉં ગરમા ગરમ. તો ચાલો આપણે આજે અંજન વગર એકલું જમવું પડે. મને નથી મજા આવતી એકલા જમવાની, પણ સમય સિચ્યુએશન જોવું પડે. અને ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે અહીંયા તિલકવાળા, તો પહેલી જ વાર. કઈ નહીં, જમી લઈએ પછી મળીએ. આજે ચણાની જે આપણે મસાલા દાળ બનાવી હતી એ રહી ગઈ હતી અંજનને આપવાની. તો ચાલો એમને પૂછીએ અને એનો ટેસ્ટ કેવો લાગે એ બતાવીએ. चना दाल, यस होममेड, यस ખખડે છે લા खखरा हारी. જો કેવું મોડું કરે છે, જેને દાંત ના હોય એવી વાત કરે છે. મને એમ કે દાંત આવી ગયો બોલ. કેવી બની છે? મસ્ત બની. આ જેવી ફરી બનાવે. હારું ખાવું જ છે. બસ હવે જતો રહો. જતા રહો કે સાચું કોણ? ખરેખર સારી બની. કેવી લાગે? મસ્ત બની છે. એક જ ભૂલ છે. શું? કેમ કે હું ભૂલ નહીં કાઢું ને તો મને પચશે નહીં. ભૂલ એક જ છે, થોડુંક ઓઇલ વધારે છે. ઓઇલ તો રહે ને, આપણે થોડું ડ્રાય કરીએ, એને ઓરી કરવી પડે પેપરમાં પછી. ને બાકી મસ્ત. ચાલો તો આપણે પાસ. મારા તરફથી બીજી કમેન્ટ. પપ્પુ પાસ થઈ ગયા. તીખાનું તો એમને કહેવાનું જ નહીં, એ તીખા વગરના માણસ છે. તો ચાલો હવે અત્યારે આપણે જો અહીંયા મમરા પણ વઘારીએ છીએ. અહીંયા આપણે ફાળા પણ લઈ લીધા છે. તો બનાવી છે ફાળા લાપસી. થોડું હળવું ખાવું છે. આમ તો હળવું ના કહેવાય ફાળા લાપસી, પણ એમ બીજું કશું સાથે જમવાનું બનાવવું નથી. ઓનલી ફાળા લાપસી ને પાપડ ખાવાની ઈચ્છા છે એવું કે છે અંજન. તો ચાલો આપણે ફાળા લાપસી બનાવી દઈએ. ચાલો તો અહીંયા કઢાઈ મૂકી દીધી છે, એમાં આપણે ઘી પણ એડ કરી દઈએ મસ્ત. આમ તો અમને બેમાંથી એક કઈને ઘી ભાવતું નથી, પણ આવી રીતે અમારા પેટમાં ઘી જાય ને એટલે અંજન મારી જોડે ફાડા લાપસી છે. ઘી ના રિલેટેડ કોઈ એવી વાનગી હોય કે અમે ખાઈ શકીએ એ બનાવવાની તો ખવાય નહીં. બાકી અમને આમ રોટલી પર કે આમ દાળ ભાતમાં એવું નાખીને ઘી નથી ભાવતું. બંનેને એવું જ છે.
એટલે ફાડા લાપસી બનાવીએ તો એનાથી થોડુંક ઘી આપણા પેટમાં જાય એવું કહેતા અંદર. એટલે ચાલો આપણે ફાડા લાપસી બનાવી લઈએ ફાઇનલી. ચલો અણી કાઢવાનો સમય થઈ ગયો છે એટલે આપણે અંજન પટેલની અણી કાઢશું થોડી થોડી. તમને ટાઈમ જ મળી જાય Yes. કેમ કે મારા કરતા તમારી પાસે માહિતી બહુ બધી હોય છે એટલે હું તમારી અણી કાઢવા આવું. અણી 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 બોલો શું કહેશો આજે તો તમે? બહુ દુઃખદ ઘટના. સીધો પોઈન્ટ ઉપર જ આવું છું. ગોળ ગોળ ના ફેરવશો. ગોળ ગોળ ના બહુ હું લાંબુ તમને ના ગમતું કરશો. નહીં હે. બહુ લાંબુ ના કરશો. બહુ લાંબુ નહીં કરું શોર્ટમાં. શોર્ટમાં કહી દો ને. દુનિયામાં અત્યારે કળિયુગ ચાલુ થઈ ગયો છે. કડી ચાલુ ઓલરેડી થઈ ગયો છે ઘણા ઓલરેડી સમયથી. 5-6 વર્ષ ભાઈ આમ મને ખબર છે કે મતલબ મેં સાંભળ્યું ત્યાં સુધી 4000 વર્ષનું કળિયુગ આવવાનું એવું કંઈક છે. હા જો ખબર નહીં હા આપણે વાંચેલું જ ભાઈ હા ફેક્ટ વસ્તુ. તો બદામ ખાતે એટલે યાદ બધા. ના બદામ નહીં ખાવી આપણે વાત કરો ને. ચલો વાત એવી છે કળિયુગ ચાલુ થયો ને એટલે હવે આપણા એક મતલબ મહાનના ક્યાં યુટ્યુબર છે ફેમસ યુટ્યુબર યુકે 07 રાઇડર છે બરોબર. હા એની જોડે જે ઘટના થઈ છે મેં સોશિયલ મીડિયા ઉપર જોયું એના ઉપરથી તમને કહું છું. મારા ઘરની કોઈ સ્ટોરી લાવ્યો નહીં સાચી વાત બરોબર. મને જેટલી ખબર છે એ પ્રમાણે એમને કંઈક ફેમિલી પ્રોબ્લેમ ચાલતા જ હશે. એના મેરેજ વખતના આઈ થિંક એને અધર કાસ્ટમાં મેરેજ કરાય છે તેના ઉપરથી એના મમ્મી પપ્પા કંઈક એક્સેપ્ટ કરવા અહીંયા પાડતા હતા. આવું બધું કંઈક ચાલતું હતું ને એના દાદીઓ થયા હતા ને કંઈક એ રીતનું પણ હતું. તો એમાં બબાલમાં એમને ચાલતું ને ચાલતું જ રહ્યું. એ લોકો લગાઈ રહ્યા હતા મનાલી કંઈક રહેવા ગયા હતા. મેં સ્ટોરી જોઈ. એને હાર્દિક પંડ્યાએ કેવું કર્યું હતું આપણે એને બીજે મેરેજ કરે ને તો એની પ્રોપર્ટી બધી એમને મમ્મીના નામે રાખેલી. આ ભાઈને કંઈક વેમ એવો ગયો હશે. મતલબ વેમ નહીં એને થોડુંક એડવાન્સ છે. એને વિચાર્યું હશે ભાઈ એ કંઈક છે બધી રીતે એ પણ થોડુંક એડવાન્સ રહે જ છે. એને એવું વિચાર્યું મારે અધર કાસ્ટમાં મેરેજ થયા કંઈક ઇનકેસ કંઈક કશું થયું પ્રોપર્ટીમાં અડધો ભાગ ને આમ તેમ મારે કોઈક વખત આપવું પડે તો એને બધી પ્રોપર્ટી એના મમ્મીના નામે કરેલી. તો એમાં હવે એનો ભાઈ એ પણ રેપર જ છે કલમિંગ સમથિંગ નામ છે એનું. તો એ આખા એનો સગ્ગો ભાઈ બ્લડ રિલેશન એના મમ્મી પપ્પા અત્યારે બધા એના અગેન્સ્ટ એની વાઈફ હતી સમથિંગ પ્રેગ્નન્ટ હતી. હવે કંઈક ન્યૂઝ પણ આવ્યા હતા તો એ પણ છોડીને ગઈ. મમ્મી પપ્પાએ કાઢી મૂક્યો મતલબ કાઢી જ મૂક્યો તો પહેલેથી. તો આ બધું ટોટલ ડિપ્રેશનમાં એ પાર્ટી. એના લીધે ગઈકાલે મેં પરમ દિવસે રાતે વિડીયો જોયો છે. 164 ની સ્પીડ હતી અને કેટલી ખતરનાક હે ગાડીની હાલત થઈ ગઈ છે. સખત એ બચી ભાઈ ગયો ને. ફોર્ચ્યુનર હતી લેજેન્ડર હતી લગભગ 55 લાખની ગાડી આવે છે. સેફટી પણ આપે. હવે બધાને આમાં કેવું થાય બધાને પ્રશ્નો પણ ઉભા થાય. એની જોડે એટલી બધી ગાડીઓ હતી કમ લેજેન્ડર જ લઈને નીકળ્યો. બધાને આવા થાય પ્રશ્નો. હવે આટલી જો સ્પીડ હોય ને ગાડીની તો એ લેજેન્ડર હોય ગમે તે હોય એના કર્મો સારા હશે કે જે હોય એ બચી ગયો. બાકી ગમે તેવી ગાડી હોય આગળના 2 મેગવ્હીલ તૂટી ગયા ટાયર નીકળી ગયું પાછળ બધું ટોટલી 164 ની સ્પીડ અને લાઈવ વિડીયોમાં સ્ટેરિંગ ફેરવ્યું બરોબર. બહુ ખરાબ રીતે એ ડિપ્રેશનમાં હતો. એને એવું કે મારા પાસે 7 મિલિયન પ્લસ એના સબસ્ક્રાઈબર હતા યુટ્યુબ પર પણ હું એકલો હતો. એટલે એને ચોખ્ખું એવું કહ્યું સોશિયલ મીડિયાની લાઈફ અલગ છે રિયલ લાઈફ અલગ છે બરોબર. બહુ ડિપ્રેશન જે મેન્ટાલિટીથી તમે સમજો છો એ વસ્તુ અલગ છે. એની જગ્યાએ તમે હોય તો શું કરો કમેન્ટમાં કહેજો. બાકી એ જગ્યાએ કોઈ પણ હોય ને તો અત્યારે જો એક વસ્તુ છે બધું છોડી છાડીને ગિરનાર કે હિમાચલમાં જતું રહ્યું ભગવાનના ધામમાં એ કરશે ને સારું જ કરશે. જાતે કઈ મરવાનો પ્રયાસ ના કરો. ડિપ્રેશન આવ્યું જવાનું જિંદગી એક વખત મરી ગયા તો ગયા. એના કર્મો સારા હશે ભાઈ બચી ગયો એને ટ્રાય નહીં પણ એ થાય નો ડાઉટ. ઝીરો માંથી હીરો બન્યો ને હીરો માંથી ઝીરો બન્યો એવું થયું. કશું જ નતું એની જોડે પણ બધું ભેગું કર્યું પાછું જતું રહ્યું. એનામાં છે કેપેબિલિટી એ તાકાત છે એનામાં કે એને સપોર્ટિવ હોય છે બધા. એવું નહીં કે આપણે બોલવાથી કે આપણે વિડીયો બનાવવાથી એને સપોર્ટ મળવાનો. સપોર્ટ ઓબ્વિયસલી મળવાનો છે ન્યાય તરફ પણ એના બીજા એવા સપોર્ટર છે જે મોટા મોટા યુટ્યુબર છે એ બધા સપોર્ટ કરવા વાળા છે ને પાછો એ ઉભો થઈ શકે એમ છે. પણ એને છે ને ટ્રસ્ટ તઈથી ઉડ્યો બ્લડ રિલેશન માંથી ઉડી ગયો. ઘરના હોવા છતાં મને
સપોર્ટ નહીં કરતા, સાથ નહીં આજે આપતા. આપણે રીલ કે વિડીયો જોયો એમાં એવું કે નહીં કીધું આવતા જન્મે મન માં તો તું આ મળજે પણ પ્રેમ પણ આપજો. પ્રેમ આપજે. એટલે अगले जन्म आऊं मम्मी तो આ પ્યાર દે દેના બસ. ના મળે એમ. હા, પણ આવતા જન્મ મન પ્રેમ આપજે, મારે બીજું હા, કશું બીજું નહીં. કશું નહીં જોઈતું એવું એમ. બોલે છે ને તો લાઈવ એટલે- ખતરનાક. અને બહુ જબરજસ્ત બોલે છે ભાઈ. હા એનો બચી ગયો, ભગવાનનો આભાર, એને કે એના કર્મો સારા, હેલ્પ કરી હશે બધા બહુને, હમ, બચી ગયો. ગાડી ટોટલ ડેમેજ છે, હમ, ગાડી સારી હતી એટલે બચ્યો એવું તમે બધા કહેશો, હમ. અને એ જ ગાડી જો 100 ની સ્પીડ હોય ને જગ્યા એવી હોત ને ઠોકાયો હોત ને, હમ, આ મેઇન હાઈવે ઉપર ઠોકાયો છે ભાઈ. હમ. એને ચાલુ વિડીયોમાં એને સ્ટેરિંગ સ્ટેરિંગ ફેરવી નાખ્યું જો પોસિબલ હશે ને તો વિડીયો અમે એડ કરીશ છે. હમ, થોડોક એ કરીને. હમ, બધા બહુ મૂક્યો જ છે ઓલરેડી, તમે પણ લગભગ જોયું પણ હશે. हिम्मत भी बहुत बहुत हिम्मत लोग ही नहीं बच्चे किसको फोन फोन करूं. लेट्स गो फॉर द फाइनल ड्राइव. ટ્રસ્ટ કરો, એવું નહીં કે ના કરો. સામેવાળું પાત્ર તમારું કેવું તમને રિસ્પોન્સ આપે છે એ પ્રમાણે એની મેરિડ લાઈફ પછી એના બધા ચેન્જીસ આવ્યા છે. હમ, ત્યાં સુધી એને બહુ બધા એને એના ફેમિલી માટે જ કર્યું, જેટલું પણ કર્યું એટલું બધું. હમ, અને એ કરતો હતો, અત્યાર સુધી કરતો હતો. એને થોડુંક એની વાઈફ માટે એ થોડુંક, હવે એ તો થોડુંક તો હોય ને પછી મેરેજ કરે એટલે, હમ, તો એ બધું લગભગ એવું સાંભળવા મળે કે એ બધું નહોતું ગમતું એમ. હમ. તો થાય, હવે જે થાય સારું થાય. એની જોડે લખ્યું હશે એ રીતનું, લેખ તો બધાના લખાઈને જ આવે લખાઈને છે. જ આવે છે. લેખમાં પણ કોઈ બચી વેગ ગયો. ના મારી શકે. એમ પ્રાર્થના પણ આપણે કરીએ કે ભાઈ બચી જાય અને આ પાછો ઊભો થાય, હા, આપણે એવા pray બ્લેસિંગ્સ કરશું. આપીએ. હા, હા, પ્રે કરીએ. ચાલો તો તો ચલો, બહુ આજનો બધી લંબી video થઈ ગઈ. અહીંયા જ આ end આ કરી સ્ટોરી પણ છે ને આપણને બહુ બધું શીખવાડે છે, હા, બહુ બધું એમ. એ તમે જાતે શીખી કોઈના જાય પર- બધું હું શીખવાડીશ. કોઈના પર આંધળો વિશ્વાસ નહીં કરવો પહેલો. આ દુનિયા એવી થઈ હા. પેલા હતું. પેલા છે ને, શોર્ટમાં એક એક્ઝામ્પલ આપી દઉં. પેલા છે ને કોઈ ગેટ ઉપર કેમેરા કે માણસને નતા રાખવા પડતા. હમ. પેલા બાર ગેટ ની બાર લેખવું પડતું અતિથિ દેવો ભવ, હા, અને અત્યારે લખવું પડે છે કૂતરાથી સાવધાન. ઉતરાથી સાવધાન. હવે શોર્ટમાં સમજી જાવ કે દુનિયા કઈ પહોંચી. હમ. બરોબર, ચાલો. આપણે ટ્રાય કરીએ છીએ. બસ હવે બહુ લવની થઈ ગઈ. આજનો બ્લોગ આપણે જેમ કરીએ છીએ. બરોબર? મળીશું એક નવા અને વિડીયોમાં, રાત્રે. નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. બાય બાય. એટલે તને મારી મીઠી મારવાનું હાલ લાગે છે. મને મજા આવે છે. બદામ ખાતો બુદ્ધિ આવે છે. ના માર નહીં ખાતી. ચાલો બાય બાય.